જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. આજે તો અમે જઈ રહ્યા છીએ અમારા મામાના ઘરે. પછી આપણે મામાના ઘરે પહોંચી ગયા. આપણે રુદુભાઈને તેડી લીધા. કેટલા ટાઈમ પછી આપણે મામાના ઘરે આવ્યા છે એવી. પછી રુદુ કહે ચાલો જનુ કાકા હું તમને કેરમ શીખવાડું. પછી આપણે એની સાથે થોડીક કેરમ રમી લીધી. આજે તો સવારથી મનમાં લડ્ડુ ફૂટતા હતા. ઘણા ટાઈમ પછી બધા માસી ભેગા થવાના છે. બધા માસી આવી ગયા છે અને બધા ભેગા મળીને બેઠા છે. ભેગા થાય એટલે વાતું તો પૂરી થાય જ નહીં. મારા બધા માસી મામી કેટલા ટાઈમ પછી બધા ભેગા થયા. પછી તો રુદુ કહેતો હતો મારા પિયાના વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. તમે બધા રુદુની વાત માનજો હો. લાઈક છે સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં. આયા બધાએ પંગત પાડીને બધા જમવા બેસી ગયા અને જમતા જમતા જૂની વાતો અને હજી મજાક કરતા કરતા જમી લીધું બધાએ. આજે તો બધાને જમવાનું પણ ડબલ ચાલશે. પછી અમે બધાએ જમી લીધું. પછી ભાઈ ને મહાબી પણ જમવા બેસી ગયા. પછી બધાએ જમીન પાછી વાતું શરૂ કરી દીધી. મને એવું લાગે છે કે દિવસ પૂરો થઈ જાય છે પણ વાતું પૂરી નહીં થાય હો. પછી તો હતો મહાનો બર્થડે એટલે બધાએ જીત લીધી કે આજે તો તમારે કાંઈક પાર્ટી આપવી જ પડશે. પછી તો છેલ્લે એક જ ડિમાન્ડ આવી કે ગોળા ખવડાવો. હવે આટલા બધા ગોળા લેવા બહાર કોણ જાય એટલે અમે વિચાર્યું કે ગોળાવાળા ભાઈની લારી જ ઘરે બોલાવી લેવી. સસ્તામાં પતાવી એ બીજા, અમે નહીં. પછી તો બધાએ ખાઈ લીધા ગોળા. મહાએ બધાની ડિમાન્ડ પૂરી કરી દીધી હો. પછી તો આપણો ક્યુટ દેવર્ષભાઈ પણ આવી ગયા હતા. પછી તો આપણે એને રમાડવા લાગ્યા. કેવો હશે છે જોવો તો ક્યુટુડો. પછી આપણે પણ રમાડવાની ટ્રાય કરી પણ આપણી પાસે રહેતો જ નથી.